નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે અને સમાચારોના પ્રવાહમાં આપની સાથે હું કિન્નરી। સમાચારોની શરૂઆત કરીએ તો અમદાવાદ રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધ્યું છે। ગરમ અને સૂકા પવન ફૂંકાતા ગરમી વધી 10 શહેરોમાં ગરમી 40 ડિગ્રીને પાર પહોંચી। 42.4 ડિગ્રી સાથે રાજકોટ સૌથી ગરમ શહેર છે। અમદાવાદમાં 41 ડિગ્રી તાપમાન નોંધાયું। રાજકોટમાં 42.4 ડિગ્રી તાપમાન, ગાંધીનગરમાં 40.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે, ત્યારે ભુજમાં 40.8 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે। સુરેન્દ્રનગરમાં 41.5 ડિગ્રી મહત્તમ તાપમાન, ડીસામાં 40.2 ડિગ્રી તાપમાન, વડોદરામાં 41 ડિગ્રી તાપમાન નોંધાયું છે। અમરેલીમાં 41.7 ડિગ્રી તાપમાન નોંધાયું। કાળઝાળ ગરમીએ પોતાનો પ્રકોપ દર્શાવવાનો શરૂ કરી દીધો છે। રાજ્યની અંદર ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી ચૂક્યો છે। અલગ અલગ જિલ્લાઓની જો વાત કરવામાં આવે, અમરેલીમાં 41.7 ડિગ્રી અમરેલી શહેરમાં તાપમાન નોંધાયું છે। રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધતું જોવા મળી રહ્યું છે। ગરમીનો પારો હવે ઉપર જઈ રહ્યો છે। ગરમ અને સૂકા પવન ફૂંકાવાના શરૂ થયા છે, ત્યારે 10 શહેરોની અંદર ગરમી 40 ડિગ્રીને પાર પહોંચી ચૂકી છે। લોકો હવે ગરમીથી ત્રાહિમામ પોકારી રહ્યા છે। ગાંધીનગરમાં 40.6 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે। રાજકોટમાં 42.4 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે। ગરમ અને સૂકા પવન ફૂંકાવાને કારણે ગરમીમાં વધારો થયો છે। ભુજની વાત કરવામાં આવે, ભુજ 40.8 ડિગ્રી, સુરેન્દ્રનગર 41.5 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે। ગાંધીનગરમાં 40.6, જ્યારે ભુજમાં 40.6 ડિગ્રી તાપમાન, 41.5 ડિગ્રી તાપમાન સુરેન્દ્રનગરમાં, 40.2 ડિગ્રી તાપમાન ડીસામાં નોંધાયું। આ ઉપરાંત વડોદરામાં 41.4 ડિગ્રી તાપમાન નોંધાયું। દિવ્યેશ જોશી અમારી સાથે લાઈવ જોડાયેલા છે। દિવ્યેશ, જાણવા માંગીશું, ગરમીનું પ્રમાણ હવે વધી રહ્યું છે, રાજકોટ વાસીઓની શું સ્થિતિ છે? ચોક્કસ વાત કરવામાં આવે તો રાજકોટમાં છેલ્લા 3 દિવસથી ગરમીનો પારો છે તે ખૂબ જ ઉચક્યો છે। અંગ દજાવતી ગરમી છે તે જોવા મળી રહી છે। હું તમને સીધા જ આ રસ્તાના દ્રશ્યો બતાવીશ કે જાણે લોકડાઉન હોય તે પ્રકારનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે। યાજ્ઞિક રોડ કે જે ટ્રાફિકથી ધમધમતો રોડ છે, અત્યારે આ રોડ છે તે ખાલીખમ જોવા મળી રહ્યો છે। લોકો ગરમીથી રાહત મેળવવા માટે મોઢા ઉપર માસ્ક લગાવી રહ્યા છે, દુપટ્ટા છે તે બાંધીને નીકળી રહ્યા છે, કેમ કે અંગ દજાવતી ગરમી છે તે જોવા મળી રહી છે। ગઈકાલે જો વાત કરવામાં આવે તો રાજકોટમાં 42 ડિગ્રી તાપમાન છે તે પહોંચ્યું હતું। રાજકોટ મહાનગરપાલિકા છે તેના દ્વારા યલો એલર્ટ છે તે જાહેર કરવામાં આવ્યું છે, અને લોકોને અપીલ કરવામાં આવી છે કે બપોરના સમયે કામ વિના બહાર ન નીકળવું અને વધુમાં વધુ પ્રવાહી લેવાનું સેવન કરવું, તે પ્રકારની કોર્પોરેશન દ્વારા અપીલ છે તે કરવામાં આવી છે। લોકો અત્યારે ગરમીથી રાહત મેળવવા માટે ઠંડા પીણા પણ પી રહ્યા છે અને આઈસ્ક્રીમનું સેવન કરી રહ્યા છે। ત્યારે રાજકોટમાં અંગ દજાવતી ગરમી છે તે છેલ્લા 3 દિવસથી જોવા મળી છે, અને બપોરના સમયે 2 થી 3 વાગ્યાની આસપાસ જે પારો છે તે 42 ડિગ્રીએ પહોંચી જતો હોય છે। રાજ્યમાં અત્યારે સૌથી ગરમ શહેર તરીકે રાજકોટનો સમાવેશ થાય છે। જી ધન્યવાદ દિવ્યેશ આ માહિતી માટે।